નમસ્કાર મિત્રો, સ્ટોપ પ્રોપર્ટીમાંથી હું કેતન મહેતા આવી ગયો છું મિત્રો ફરીથી આપની સામે. મિત્રો, ઘણા સમય બાદ આપની સાથે આજે મુલાકાત કરવા આવ્યો છું, કારણ કે અમે લોકો જે મકાન માલિક હોય છે એમના પરમિશન મળ્યા પછી જ વિડીયો શૂટિંગ કરતા હોઈએ છીએ. સાઇટો તો ઘણી હતી, પરંતુ જ્યાં અમને પરમિશન મળે વિડીયો બનાવીએ છીએ અને ત્યાર પછી અમે અપલોડ કરીએ છીએ. મિત્રો, આજે અમે આવ્યા છીએ રાજકોટના 150 ફૂટના રિંગ રોડ પાસે એક સોસાયટીની અંદર કે જ્યાં એમને છતની ઉપર સોલાર રૂફટોપ જે હોય છે એનું વર્ક કરાવેલું છે. સોલાર રૂફટોપનું વર્ક હું દર વખતે કહું છું મિત્રો કે ઘણી વખત એનું જે હમ્બિંગ એટલે કે એનું જે વાઇબ્રેશન છે એના હિસાબે જે સ્લેબ એરિયા છે, પારાપેટ એરિયા છે એ ડિસ્ટર્બ થાય છે અને ત્યાંથી લીકેજ થવાના પ્રોબ્લેમ શરૂ થાય છે. પરંતુ આ ખ્યાલ ક્યારે પડે છે? જ્યારે પાણી પડે, સોલારને સાફ કરવામાં આવે અથવા તો વરસાદ પડે. આવી સિચ્યુએશનની અંદર ખબર પડે છે કે આપણી જે રૂફ છે એ ડિસ્ટર્બ થઈ છે અને ત્યાંથી લીકેજ થવાનું શરૂ થઈ ગયું છે. આપની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે કે આ જે છત છે એની અંદર જે આ રૂફટોપનું જે વર્ક કરવામાં આવ્યું છે એ વર્ક જે પાઇપ જે છે એ સ્લેબની અંદર ટાઇલ્સની અંદરથી નીચે ઉતારવામાં આવેલા છે અને એના હિસાબે જે ડિસ્ટર્બ થયું છે એના હિસાબે નીચે કઈ રીતનું સીપેજ આવી રહ્યું છે એ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. આ દ્રશ્યો આપ જોયા પછી આપને ખ્યાલ પડશે કે લીકેજ છે, પાણી છે એ કોઈને મૂકતું નથી અને કઈ રીતના આપના બંગલોઝને, આપના દિવાલોને અને આપના મોંઘા મળેલા કલરને નુકસાન કરે છે એ દ્રશ્યો આપની સામે આવી જ રહ્યા છે. આજે હું અને મારી ટીમ આવ્યા છીએ રાજકોટના આ બંગલોની અંદર આ વોટરપ્રૂફિંગ કરવા માટે, કે અમારી માટે પણ આ એક ચેલેન્જ જ કહેવાય. ચેલેન્જ એટલા માટે કારણ કે બહુ જ લિમિટેડ એરિયાની અંદર અમે આ વર્ક કરવા જઈ રહ્યા છીએ અને આ પાણીને રોકવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને અમને વિશ્વાસ છે કે આ પાણી અમે રોકી જ દઈશું, કારણ કે આ પહેલાં પણ અમે આ પાણી રોકેલું છે. તો મિત્રો, આજે હું અને મારી ટીમ આવ્યા છીએ અહીંયા આગળ અને આ છતના દ્રશ્યો આપની સામે આવી જ રહ્યા છે કે વોટરપ્રૂફિંગ પહેલાં આ છતના કઈ રીતના દ્રશ્યો છે. અને હવે હું ફરીથી આપને મળીશ સ્ટોપ પ્રોપર્ટીમાંથી. હું કેતન મહેતા ફરીથી આપને મળીશ આ જે છત છે એને સુરક્ષિત કર્યા બાદ, કમ્પ્લીટ થયા બાદ, વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયા પછીના દ્રશ્યો હું આપ સુધી પહોંચાડીશ. ત્યાં સુધી તમારા મિત્ર, તમારા હોસ્ટ કેતન મહેતાને રજા આપશો. મહાદેવ હર.